હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત એમાં પુનરાવર્તન 1 અગાઉ આપણે સમજતા હતા. એ પુનરાવર્તન 1 માં 5 પ્રશ્નો આપણે સમજ્યા હતા. એમાં અધૂરું હતું આપણું પુનરાવર્તન 1, તો આગળ આપણે સમજીએ. ચાલો, પુનરાવર્તન 1 એમાં છઠ્ઠો પ્રશ્ન કયો હતો આપણો એ આપણે લખીને સમજીશું. કાર્યાણેન કેન સિદ્ધયંતિ, કાર્યો કેવી રીતે સિદ્ધ થાય છે. ચાલો આપણે લખીને સમજીશું. લખી લીધું હશે તમે. કાર્યાણી કેન સિદ્ધયતિ. ચલો, કાર્યાણી કેન સિદ્ધયતિ. કાર્યાણી કેન સિદ્ધયન્તિ. કાર્યાણીન કેન સિદ્ધયતિ. કેન સિદ્ધયન્તિ. જવાબ: કાર્યાણી કાર્યો કેવી રીતે સિદ્ધ થાય છે, તો કાર્યાણી ઉદ્યમેન હિ સિદ્ધયન્તિ. કાર્યાણી ઉદ્યમેન સિદ્ધયન્તિ. કરવાથી સિદ્ધ થાય છે. ઉદ્યમેન સિદ્ધયન્તિ. પૃથ્વી પૂર્વ દિશાયામ કહ રક્ષતિ. ચાલો આગળનો આજે આપણો છઠ્ઠો પ્રશ્ન. સાતમો, પૂર્વ દિશાયામ કહ રક્ષતિ. કહ રક્ષતિ. પૂર્વ દિશામાં કોણ રક્ષા કરે છે, તો પૂર્વ દિશાયામ માતા કાલિકા રક્ષતિ. બરોબર. ચાલો લખીશું. પૂર્વ દિશાયામ માતા કાલિકા રક્ષતિ. ચાલો આગળ. દક્ષિણ ધામે કહ અસ્તિ. દક્ષિણ ધામમાં આઠમો. દક્ષિણ ધામે કહ અસ્તિ. ચાલો લખીશું આપણે. દક્ષિણ ધામે કુંતેશ્વર મહાદેવ અસ્તિ. ઉપર પૂર્વ દિશામાં માતા પાવાગઢવાળા છે, નીચે દક્ષિણમાં મહાદેવજી બેઠા છે. તો પછી ચારેય દિશામાં આપણું રક્ષા કરે છે. તો આવી છે ગુજરાતની ભૂમ આપણી. દક્ષિણ ધામે કુંતેશ્વર મહાદેવ. કુંતેશ્વર મહાદેવ અસ્તિ. બરોબર. ચાલો હવે આ તમારે લખી લેવાના છે. પ્રશ્નોત્તર લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આગળનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખવાના છે. તો ચાલો આપણે લખીને સમજીશું. પ્રશ્ન 6 પહેલો છે કસ્તુરી સિંહાત જાયતે. ચાલો
પ્રશ્ન આ તમે લખી લીધું હશે. પ્રશ્ન 6 આપણે લખીએ. ચાલો પ્રશ્ન 6. અગાઉ આપણે જે એકમો સમજ્યા છીએ, જે પાઠ સમજ્યા છીએ, એ પાઠના જ પ્રશ્નોત્તર છે. અગાઉ આપણે જે એકમો આપેલા આપણે શીખ્યા હતા એ જ એકમોના આધારે ખરા ખોટા છે. તો તમને આવડવા જોઈએ ને. ચાલો આપણે લખીને સમજીશું. પ્રશ્ન 6. પુનરાવર્તન એટલે શું? તો અગાઉ આપણે શીખી ગયા છે એને આપણે યાદ કરવાનું છે. ચાલો તો કસ્તુરી સિંહાત જાયતે પહેલું છે ખરા ખોટામાં. કસ્તુરી સિંહાત જાયતે. બરોબર. તો વાક્ય કેવું છે? ખોટું. બરોબર. કસ્તુરી મૃગાત જાયતે. ભોજને મોદકમ અસ્તિ. બીજું વાક્ય ભોજને મોદકમ અસ્તિ. કે વાર્તાલાપ પાઠમાં સમજ્યા છીએ કે ભોજનમાં ભાવેશ અને ચેતના બંનેનો સંવાદ છે, વાર્તાલાપ એકબીજા વાતચીત કરે છે. તો એમાં આ વાતચીત વાળો પાઠ આપણે સમજેલા છે. તો ભોજનમાં મોદક છે. તો આ વાત કેવી છે? સાચી. આ વિધાન કેવું છે? સાચું. બરોબર. ચાલો આગળ. મનોરથૈ કાર્યાણિ સિદ્ધયંતિ. ત્રીજું મનોરથૈ કાર્યાણિ સિદ્ધયંતિ. મનોરથૈ કાર્યાણિ સિદ્ધયંતિ. આ વાક્ય કેવું છે? ખોટું. કેમ? મનોરથ કરવાથી કાર્યો સિદ્ધ થાય છે? તો નહીં. ઉદ્યમે નહીં કાર્યાણિ સિદ્ધયંતિ. ઉદ્યમ કરવાથી કાર્યો સિદ્ધ થાય છે. આગળ. સુપ્તસ્ય સિંહસ્ય. આગળ ચોથું વાક્ય લખીએ. સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાः પ્રવિશન્તિ. સૂતેલા સિંહના મોઢામાં મૃગલા પેસી જતા નથી. બરોબર. તો બરોબર છે. સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાः ન પ્રવિશન્તિ. બરોબર છે? ખોટું છે. કારણ કે સૂતેલા સિંહના મોઢામાં મૃગલાઓ એટલે કે હરણ પેસી જાય છે. તો કેવું છે? ખોટું. અહીંયા ન હોત તો વાક્ય કેવું થાત? સાચું. બરોબર. આગળ. પૂર્વ દિશાયામ રક્ષતી અંબા. પૂર્વ દિશાયામ રક્ષતી અંબા. કાલિકા રક્ષતી. હે ને? અંબા નહીં. તો આ વાક્ય કેવું છે? ખોટું. બરોબર. આ રીતે ખરા ખોટા તમારે લખી દેવાના છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે પ્રશ્ન 7 તમને આપેલો છે કે નીચે આપેલા શબ્દ જૂથોમાંથી અલગ શબ્દ ઉપર રાઉન્ડ કરો. એટલે ગોળ કરો. ગોળની નિશાની કરો. ઉદાહરણ તમને ખબર હોય તો તમને મેચ કરવાનું હોય છે. મેચ એટલે જોડકાની. તમને બધા જ દાખલા તરીકે મોટર આપેલી હોય, સાયકલ આપેલી હોય, સ્કૂટર આપેલું હોય અને એક આપેલું હોય વિમાન. તો મોટર, સાયકલ, વિમાન, સ્કૂટર આ બધું. વિમાન ક્યાં ચાલે? આકાશમાં. જ્યારે મોટર સાયકલ એ ક્યાં ચાલે? રોડ પર. આ રીતે અલગ પડતું હોય શબ્દ જૂથો આપેલા છે એમાંથી જે શબ્દ અલગ પડતો હોય એની ઉપર
તમારે ગોળ કરવાનું છે। ચાલો આપણે લખીને સમજીશું તો તમને વધારે ખ્યાલ આવશે। આવું તમારે ગુજરાતીમાં તમે કરતા હોવ છો કે જે અલગ શબ્દ પડે એની ઉપર તમે ગોળ કરો, તો એવું આપણે સંસ્કૃતમાં કરવાનું છે। ચાલો, પણ તમને સંસ્કૃતમાં શબ્દની ખબર પડવી જોઈએ કે આ શબ્દનો શું અર્થ થાય, તો જ તમને ખ્યાલ આવશે, તો જ તમારો જે શબ્દ છે અલગ પડે છે એની ઉપર તમે ગોળ કરી શકશો, જેથી તમને શબ્દનું ભાષાંતર, શબ્દનો અર્થ ખબર પડવી જોઈએ। ચાલો આપણે લખીને સમજીશું તો વધારે ખ્યાલ આવશે તમને। ચાલો હવે પ્રશ્ન 7 જોઈએ આપણે। નીચે આપેલા શબ્દ જૂથમાંથી અલગ પડતા હવે તમને શબ્દ પર ગોળ કરો। ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, આમ્રફલમ, આમ્રફલમ, બરોબર, કેરી, સીતાફલમ, સીતાફલમ એટલે સીતાફળ, બરોબર। આગળ કમલમ, કમલમ એટલે કમળ, બરોબર। આગળ દ્રાક્ષાફલમ, દ્રાક્ષાફલમ એ દ્રાક્ષ। હવે જુઓ આ સીતાફળ છે એ શું છે, તો એ આપણો ફળ છે, સીતાફળ ફળ છે। આમ્રફલમ એ પણ આપણી કેરી, એ પણ ફળ છે। દ્રાક્ષાફલમ એ પણ ફળ છે, દ્રાક્ષ એ પણ ફળ છે। ફ્રૂટ્સ આપણે કહેતા હોઈએ છીએ ફળ, બરાબર, ફલમ એટલે ફળ આપણે સંસ્કૃતમાં। હવે કમલમ, કમલમ એટલે કમળ, તો આ જે કમલમ છે એ શું છે, કમલમ શું છે, પુષ્પ, ફૂલ, તો એ જુદું પડે છે, બીજા બધા શું છે તો ફળ છે, સીતાફળ, દ્રાક્ષ, કેરી ફળ છે, જ્યારે આ શું છે, ફૂલ છે, એટલે જુદું પડ્યું, એટલે એની ઉપર રાઉન્ડ કર્યું। આ તમને આપેલું છે ઉદાહરણ। ચાલો હવે આપણે સમજવાનું છે આગળ। ચાલો પહેલું છે મુખમ, મુખમ, સુખમ, હસ્તઃ, ઉદરમ। મુખમ એટલે મોં, બરોબર, મુખમ એટલે મોં, બરોબર। સુખમ એટલે સુખ, હસ્તઃ એટલે હાથ, ઉદરમ એટલે પેટ। હવે આ મુખમ, હસ્તઃ, ઉદરમ આ બધું શું છે, શરીરના અંગો છે, જ્યારે સુખમ છે એ કોઈ શરીરનું અંગ નથી, બરોબર, તો એની ઉપર આપણે શું કરીશું, ગોળ, એ જુદું પડે છે, બરોબર। ચાલો આગળ કાકઃ, કાકઃ એટલે કાગડો, બરોબર। કોકિલઃ એટલે કોયલ, કોકિલઃ એટલે કોયલ, કોકિલઃ। સુકઃ, સુકઃ એટલે પોપટ, શ્વાનઃ, શ્વાનઃ એટલે શું થાય, કૂતરો। તો જુઓ આપણે સમજીએ, કાકઃ એટલે કાગડો, અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કોકિલઃ એટલે કોયલ, સુકઃ એટલે પોપટ। તમને આવા સંસ્કૃતના શબ્દોનો અર્થનો ખ્યાલ હોવો જોઈએ, તો જ તમે જુદા પાડી શકશો। શ્વાનઃ એટલે કૂતરો, તો કૂતરો આ બધા શું છે, પક્ષી છે, કાક, કાગડો, કોયલ, પોપટ, બરાબર ને, સુકઃ, કોકિલઃ, કાકઃ બધા પક્ષી છે, જ્યારે શ્વાનઃ છે શું છે, પ્રાણી, એટલે જુદું પડે છે, હે ને। ચાલો આગળ બીજું સમજીએ, વાનરઃ, શશકઃ,
વાનરઃ, શશકઃ, મશકઃ, અશ્વઃ. વાનર એટલે વાંદરો. શશકઃ આ લખી લો વિદ્યાર્થી મિત્રો. વાનરઃ, શશકઃ, મશકઃ, અશ્વઃ. ચાલો હવે આ વાનરઃ એટલે વાંદરો, બરોબર. શશકઃ એટલે સસલું, અશ્વ એટલે ઘોડો, બરોબર. આ મશકઃ આ બધા જ પ્રાણીઓ છે. જ્યારે આ મશકઃ એટલે ઉંદર, બરાબર, એ અલગ પડે છે. બીજા બધા પ્રાણીઓ છે મશકઃ એ જુદું પડે છે. આગળ રોટિકામ, રોટિકામ, સાટિકામ, રોટિકામ, સાટિકામ, મોદકમ, દાલમ. ચાલો રોટિકામ એટલે રોટલી, સાટિકામ એટલે સાડી, મોદકમ એટલે લાડુ, દાલમ એટલે દાળ. વિદ્યાર્થી મિત્રો હવે આ તમારે લખી લેવાનું છે. જુઓ હવે રોટિકામ, રોટિકામ એ શું છે? તો રોટિકામ એ રોટલી છે, બરોબર. મોદકમ એ લાડુ, જમવાની બધી વસ્તુ છે, દાળ, રોટલી, પછી લાડુ. જ્યારે સાટિકામ એ સાડી એ પહેરવા માટેની વસ્તુ છે, એટલે આ સાટિકામ છે એ જુદું પડશે, બરોબર. એટલે એની ઉપર આપણે રાઉન્ડ કરીશું. આગળ પાંચમું પુસ્તકમ, દૂરભાષઃ, સંગ્રહકમ, દૂરદર્શનમ. જુઓ પુસ્તકમ એટલે પુસ્તક, દૂરભાષઃ એટલે આપણો મોબાઈલ, સંગ્રહકમ એટલે કોમ્પ્યુટર, દૂરદર્શનમ એટલે ટીવી, બરોબર. તો આ દૂરભાષઃ એટલે મોબાઈલ, બરોબર. આ બધી ઇલેક્ટ્રિક વસ્તુ છે. દૂરદર્શન ઇલેક્ટ્રિકથી ચાલે, આ પણ ઇલેક્ટ્રિકથી ચાલે, આ પણ ચાલે. જ્યારે પુસ્તકમ એ શું પડે છે? જુદું. એટલે આની ઉપર શું આવશે? રાઉન્ડ, બરોબર. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે લખી લેવાનું છે. લખી લો. હવે પ્રશ્ન 8મો છે. એક વિદ્યાર્થીની મદદથી વાર્તાલાપ આપણે કરવાનો છે. તો વાર્તાલાપ તમારે ઘરે, હવે તમે ઘરે બેઠા છો તો તમારે વાર્તાલાપ લખવાનો છે. ચાલો તમને એવું તો આવડે ને કે મમ્મી અને પપ્પા, કે ભાઈ તમે અને ભાઈ બહેન કોઈ હોય તો બંને તમે વાર્તાલાપ કરો છો, વાતો કરો છો, બરાબર. તો એ લખવાનું છે. નમસ્કારઃ ભાવેશઃ, તો તમારા ભાઈનું નામ જે હોય તે લખવાનું તમારે. તો નમસ્કાર ભાવેશઃ, સર્વમ કુશલમ વા. ભાવેશ શું જવાબ આપે છે? જે સામે જે વ્યક્તિ છે એનું નામ તમારે લખવાનું કે ભાઈ ચાલો કુશીલ નામ છે તો કુશીલઃ,
બોલશે સર્વમ કુશલમ વા. નમસ્કાર કહે છે તો નમસ્કાર, સામે અભિવાદન કરશે ને કે નમસ્કાર. પછી ઉસીલ જવાબ પ્રશ્ન પૂછશે સર્વમ કુશલમ વા, બધું સારું છે ને. એમ તમે એકબીજાને વાર્તાલાપ તમારે 4-5 લીટીમાં લખવાની છે, બરોબર. ઘરે તમારે એક સરસ મજાનું સંસ્કૃતમાં વાર્તાલાપ કરજો, જેથી વિદ્યાર્થી મિત્રો તમને સંસ્કૃતના જે વાક્યો છે એ તમને આવડશે. ચાલો, હું અહીંયા તમારી સંસ્કૃત તમને બોલીશ, તમારે એનું શું જવાબ આપવાનો છે. ચાલો, તવ સાંભળજો. કહ તવ નામ, તમારું નામ શું છે, બરોબર. તો મમ નામ તમે લખો તે. તો હું એમ કહું વાર્તાલાપ આપણે એકબીજા, હું તમારી સાથે વાર્તાલાપ અત્યારે ન કરી શકું, કારણ કે આપણે શાળામાં હોય તો નાટક ભજવી શકીએ કે વિદ્યાર્થીને ઊભા કરીને બીજાને ઊભા કરીને આપણે એ રીતે કરી શકીએ. પણ અત્યારે તમે ઘરે છો તો તમારે આ રીતે વાતચીત, તમારે પ્રશ્ન 8માં વાતચીત લખવાની છે, બરોબર. આવડશે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો અહીંયા તમને પુનરાવર્તન 1માં સમજ પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન 1 તમારે CWની નોટમાં લખી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષરથી લખી લેજો. પુનરાવર્તન 1 પૂરેપૂરું લખવાનું છે. પ્રશ્ન 8 સુધી મેં વાર્તાલાપના જે તમને 4-5 વાક્યો કહ્યા તે તમારે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ન ખબર પડે તો તમને વાર્તાલાપ પાઠમાં જોઈ અને શબ્દો જોઈ અને તમે તમારી રીતે વાક્યો બનાવી અને વાર્તાલાપ રજૂ કરજો, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો, પુનરાવર્તન 1 અહીંયા પૂર્ણ થયું. હવે આપણે આગળ જોઈએ કે કેવી રીતે આપણે સંસ્કૃત વાક્યો બનાવ્યા અને આયુષીના સંસ્કૃત વાક્યો આપણે બનાવ્યા, બરોબર. હવે વાર્તાલાપ હું તમને કહું તો આપણે વાર્તાલાપ પાઠમાંથી તમારે 2-4 વાક્યો લખી અને તમારે તમારી રીતે લખવાના છે, બરોબર. અહીંયા ચેતના અને ભાવેશનો વાર્તાલાપ છે. તમારે તમારા ભાઈ બહેનનો વાર્તાલાપ કે મમ્મી પપ્પાનો વાર્તાલાપ, તમારે તમે અને મમ્મી હોય તો બંનેનો વાર્તાલાપ લખવાનો, તમારો અને પપ્પાનો વાર્તાલાપ લખવાનો. તમને હવે વાર્તાલાપ કરતાં આવડી જશે અને લખતા પણ આવડશે. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. પુનરાવર્તન 1માં તમને પૂર્ણ સમજ પડી ગઈ હશે. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.